હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કંસારની રેસીપી જોઈશું, જે ગુજરાતીઓની ખાસ મીઠાઈ છે। તેની માટે આપણે આવી રીતે થોડા જાડા એવા ફાડા લઈ લઈશું, એક વાડકી। હવે એક પેનમાં આપણે એક વાડકી જેટલું પાણી ગરમ કરવા મૂકીશું। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાડકી જેટલો લોટ લેવાનો છે કંસારનો। તેમાં 2 થી 3 પરી જેટલું તેલ એડ કરીશું અને આવી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ જે પાણી ઉકળ્યું છે તેમાં આપણે ગોળ નાખી અને થોડું તેલ નાખી દઈશું। હવે તેને બરાબર ઉકળવા દઈશું। એ ઉકળે ત્યાં સુધી આપણે મિક્સ કરેલો જે આપણો લોટ છે તેને પાણીમાં એડ કરી લઈશું આપણે અને તેને થોડીવાર થવા દઈશું। આવી રીતે મિક્સ કરી લેવાનું છે એને। પછી 5 જ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું અને આવી રીતે મિક્સ કરતા રહેવું વચ્ચે વચ્ચે, જેથી નીચે ચોંટે ના। આપણે આવી રીતે થોડી વારે હલાવતા રહેવું પડશે। ફક્ત 5 મિનિટમાં સરસ એવો આપણો કંસાર બની જશે। આ આપણો કંસાર ઓલમોસ્ટ રેડી જ છે। હવે એને એકવાર ફરીથી સારી રીતે હલાવી લઈશું અને આવી રીતે જ્યાં પણ આપણે પીરસવાનો છે એ વાડકી કે ડીશમાં આપણે એને ટ્રાન્સફર કરીશું। જુઓ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ છૂટો આપણો કંસાર બન્યો છે અને તેને સરસ રીતે સર્વ કરી શકીએ છીએ આપણે। આ એક ગુજરાતી ડીશ છે, જે આપણે કોઈ પણ આપણા પ્રસંગ હોય તો એમાં આપણે બનાવતા હોઈએ જ છે। હવે તેમાં આપણે ઘી રેડીશું। ઘીનું પ્રમાણ આપણે થોડું એમાં વધારે રાખીશું, જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। અને તેમાં દળેલી ખાંડ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે। વધારે ઓછી તમે કરી શકો છો। આમાં આપણે ગોળ નાખ્યો છે એટલે ખાંડ ઓછી નાખીએ તો પણ ચાલે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સ્વાદિષ્ટ એવો કંસાર આપણો ગુજરાતીઓનો ફેમસ। થેન્ક યુ।